ગાંધીનગર ખાતે ગુજરાત સીડ કોંગ્રેસની ત્રીજી વાર્ષિક કોન્ફરન્સ યોજાઈ। આ કોન્ફરન્સમાં રાજ્યના કૃષિ મંત્રી સહિત કૃષિ વિભાગના અધિકારીઓ અને બિયારણ ઇન્ડસ્ટ્રીના સભ્યો પણ હાજર રહ્યા હતા। ગુજરાત સીડ કોંગ્રેસની વાર્ષિક કોન્ફરન્સમાં ખેડૂતોના પાક ઉત્પાદન અને બિયારણ મામલે ચર્ચા કરાઈ। ગાંધીનગર ખાતે મળેલી કોન્ફરન્સમાં સીડ સંસ્થા દ્વારા ખેડૂત હિતના 3 મુદ્દે મનોમંથન કર્યું। દેશના તમામ ખેડૂતોની આવક બમણી થાય તેવો સંકલ્પ પ્રધાનમંત્રીએ લીધો છે અને તે દિશામાં ખેડૂતોની આવક ડબલ થાય તે માટેના વિવિધ પગલાઓ પર ચર્ચા કરવામાં આવી। ખેડૂતોની આવક બમણી કરવા માટે ઉચ્ચ કક્ષાનું બિયારણ પૂરું પાડવું, જેનાથી સારા પાકનું ઉત્પાદન થાય અને ધરતીપુત્રોની આવકમાં વધારો થાય। ઉલ્લેખનીય છે કે ગુજરાત હાલ હાઇબ્રિડ બિયારણમાં સૌથી મોખરે છે। રાજ્ય અને કેન્દ્ર સરકાર આ બિયારણને વિશ્વ કક્ષાએ લઈ જાય તો ગુજરાતનું બિયારણ વિશ્વ ફલક પર નામના હાંસલ કરી શકે છે। જેનો બીજો ફાયદો એ પણ છે કે આ હાઇબ્રિડ બિયારણ થકી સરકારની આવકમાં પણ જંગી વધારો થાય। આપ સૌ જાણો છો કે ભારતની અંદર અને વિશ્વની અંદર અત્યારે ક્લાઇમેટ ચેન્જ આપણે જેમ કે ડિસેમ્બરમાં પણ વરસાદ થાય છે, 12 માસ તમે નેચર ફર્સ્ટ અને ક્લાઇમેટ ચેન્જના કારણે ખેડૂતોને આવા સંજોગો જ્યારે બનતા હોય ત્યારે નવી ટેકનોલોજીથી આવા જે માવઠુંથી માંડીને ક્લાઇમેટ ચેન્જ કે અલગ અલગ જે કુદરતી હોનારત હોય, સાયક્લોન હોય, એમાં કેમ બિયારણ ઉદ્યોગની અંદર બીજ કંપનીઓ એમાં એના સાયન્ટિસ્ટો ઇવન કૃષિ યુનિવર્સિટીઓ કેમ નવી વેરાયટી શોધી અને એને રેઝિસ્ટન્ટ જેવી વહેલી પાકતી જાતો જેમ હોય, કારણ કે વરસાદ જ્યારે પાક પાકે છે ત્યારે વરસાદ થતો હોય છે અને ખેડૂતોને ભયંકર નુકસાન થતું હોય, તો એના માટેની આજે ચર્ચાનો વિષય છે। છેલ્લા કે રાજ્યમાં નકલી બિયારણનો મુદ્દો મીડિયામાં આવી રહ્યો છે, ત્યારે આ મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી। કૃષિ માટે સૌથી મહત્વનું હોય છે સારું બિયારણ, તેથી આ બેઠકમાં તમામ બિયારણ ઇન્ડસ્ટ્રીના લોકો પણ હાજર રહ્યા, જેમણે બિયારણ મુદ્દે ચર્ચા કરવામાં આવી। આ ઉપરાંત હલકી ગુણવત્તાનું બિયારણ ન વેચાય તેની ચર્ચા કરી, તેમજ ખેડૂતોને બિયારણ બિલ વગર ન ખરીદવું તેવી પણ અપીલ કરવામાં આવી હતી। આ ઉપરાંત ખેડૂતોએ સસ્તા ભાવે બિયારણ ન ખરીદવું, તેની જગ્યાએ વિશ્વાસુ કંપની પાસેથી બિયારણ ખરીદવું જોઈએ તેવો આગ્રહ રાખ્યો। છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં નકલી બિયારણનો મુદ્દો મીડિયામાં ચર્ચાઈ રહ્યો છે અને આ મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। કૃષિ માટે સૌથી મહત્વનું હોય છે સારું બિયારણ અને તેથી જ આ બેઠકમાં તમામ બિયારણ ઇન્ડસ્ટ્રીના લોકો હાજર રહ્યા હતા, જેમણે બિયારણ મુદ્દે ચર્ચા કરી હતી। આ ઉપરાંત હલકી ગુણવત્તાનું બિયારણ ન વેચાય તેના માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી, તેમજ ખેડૂતોને બિયારણ બિલ વગર ન ખરીદવું જોઈએ તેવી પણ આ બેઠકમાં અપીલ કરવામાં આવી હતી। આ ઉપરાંત ખેડૂતોએ સસ્તા ભાવે બિયારણ ન ખરીદવું જોઈએ, તેની જગ્યાએ વિશ્વાસુ કંપની પાસેથી બિયારણ ખરીદવું જોઈએ તેમ કહ્યું હતું। ખાસ કરીને બિયારણની અંદર જ્યારે આ ઇવેન્ટ થઈ રહ્યો છે, જે ગુજરાત માટે ભવિષ્ય નક્કી કરશે, કારણ કે બિયારણ વગર ખેતી શક્ય નથી કે બિયારણ વગર કોઈ લાઈફ શક્ય નથી, અને બિયારણ છે એ અગત્યનો ભાગ ભજવે છે અને એની અંદર જ્યારે ટેકનોલોજીનું બ્લેન્ડ થાય તો સમૃદ્ધિ આવે। એટલે ખાસ કરીને આ ઇવેન્ટ દ્વારા જે 3 મહત્ત્વના મેસેજ અમારે આપવાના છે, એમાં સૌથી અગત્યનો મેસેજ છે ટેકનોલોજી અને ઇનોવેશન અંગે, કે જે ગુજરાત સરકારે ધ્યાનમાં લેવાનો છે અને જલ્દીથી સારી ટેકનોલોજી ખેડૂત સુધી પહોંચે એવી બિયારણ ઇન્ડસ્ટ્રીના પ્રયત્નો છે, પણ સરકારનો સહકાર ખૂબ જ અગત્યનો છે અને સારી ટેકનોલોજી, સારા બિયારણ ખેડૂત પાસે આવશે તો એની આર્થિક વૃદ્ધિ થશે અને ભારત સરકારનું જે સપનું છે ખેડૂતોની આવક ડબલ કરવાનું એ સિદ્ધ થશે। આ ઉપરાંત બીજો અમારો આશય જે છે એ ખાસ કરીને ગુજરાતને વિશ્વના નકશામાં બિયારણના જગતમાં આગળ લાવવું।